મારા પતિના અવસાન પછી મેં મારી કરિયાણાની દુકાન પોતે સંભાળવાનું શરૂ કર્યું. આ માટે મેં એક નોકર રાખ્યો. તે મારી ઉંમરનો જ હતો અને દેખાવમાં ખૂબ જ આકર્ષક હતો. તે દુકાનમાં ખૂબ ઈમાનદારીથી કામ કરતો હતો. અમે બંને સાથે મળીને દુકાનનું કામ કરતા હતા. મારે એક નાની દીકરી હતી જેની તે ખૂબ કાળજી લેતો. એક વખત તેને દુકાનેથી નીકળવામાં ઘણી વાર થઈ ગઈ. રાતનો સમય હતો, તેથી મેં તેને કહ્યું, આજે આટલી રાત્રે ન જા, અહીંયા જ રોકાઈ જા. તે રાત્રે તેણે મારા ઘરે જ રોકાવાનું નક્કી કર્યું. તો મિત્રો, મારું નામ અશ્વિની છે. હું દેખાવમાં ખૂબ જ સુંદર છું. હું એક ગામમાં રહેતી હતી. અમારા ઘરની હાલત ખૂબ જ ગરીબ હતી. મારું ભણતર પૂરું થયા પછી મારા ઘરવાળાઓએ મારા માટે લગ્નનો સંબંધ શોધવાનું શરૂ કર્યું. મારી માટે એક સારો સંબંધ આવ્યો જે તાલુકાના શહેરમાંથી હતો. યુવાન, દેખાવમાં ખૂબ સારો હતો અને ગ્રેજ્યુએટ હતો. પરંતુ તેના ઘરની સ્થિતિ સારી હોવાને કારણે તે કોઈ નોકરી નહોતો કરતો. તેના ઘરે પોતાની કરિયાણાની દુકાન હતી જે તે ચલાવતો હતો. પછી અમારા લગ્ન નક્કી થયા. લગ્નમાં હું ખૂબ જ સુંદર લાગતી હતી. લગ્નમાં આવેલા બધા લોકો મારા ખૂબ વખાણ કરતા હતા. અમારી જોડી ખૂબ પ્યારી લાગતી હતી. લગ્ન પછી અમારી પહેલી રાત ખૂબ આનંદથી પસાર થઈ. અમે બંનેએ એકબીજાને ખૂબ પ્રેમ કર્યો. આમ જ અમે આગળ પણ એકબીજાને પ્રેમ કરતા રહ્યા. થોડા મહિનામાં મારા પેટમાં બાળક ઉછરવા લાગ્યું. હવે જોતજોતામાં 9 મહિના પૂરા થઈ ગયા અને એક દિવસ મારા પેટમાં દુખાવો શરૂ થયો. પછી મેં એક સુંદર દીકરીને જન્મ આપ્યો. તે 2-3 મહિનાની હતી ત્યારે મારા પતિની તબિયત બગડી. તેમને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થયું. તેના અવસાનથી મારા જીવનમાં મોટો આઘાત લાગ્યો. હું ખૂબ એકલી પડી ગઈ. મારા સાસુ સસરા નહોતા. આટલી નાની દીકરી અને હું દુઃખમાં ડૂબી ગઈ હતી. મને સમજાતું નહોતું કે શું કરું. પરંતુ હવે દીકરી હાથમાં હતી, તેથી કોઈ પણ રીતે જીવવું જરૂરી હતું. તેના માટે મારે જીવવું હતું. થોડા દિવસ હું મારા માયકે રહી. 1 મહિના પછી હું સાસરે પાછી આવી. 2-3 મહિનાથી દુકાન બંધ હતી. મેં વિચાર્યું કે મારે દુકાન ફરી શરૂ કરવી જોઈએ. પૈસાની કોઈ ખાસ કમી નહોતી, પરંતુ નાની દીકરી સાથે રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા અને દુકાન સંભાળવી ખૂબ મુશ્કેલ હતી. મારા ઘરવાળાઓએ સલાહ આપી કે તું કોઈ નોકર રાખ જે તને મદદ કરશે. મેં નક્કી કર્યું કે હું દુકાન માટે નોકર રાખીશ. મેં દુકાનની બહાર એક પાટિયું લગાવ્યું. તેમાં લખ્યું કે કામ માટે નોકર જોઈએ છે, ઈમાનદાર હોવું જોઈએ, સારો પગાર આપવામાં આવશે. લગભગ 1 અઠવાડિયું પસાર થયું, પરંતુ કોઈ આવ્યું નહીં. એક દિવસ હું દુકાનમાં બેઠી હતી ત્યારે એક યુવક, લગભગ 32 થી 33 વર્ષનો હશે, તે આવ્યો અને બોલ્યો, મેં તમારું પાટિયું વાંચ્યું, મને કામ જોઈએ. મેં તેની સામે જોયું. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો. મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? તેણે કહ્યું, મારું નામ શેખર છે. મેં પૂછ્યું, તને લખતા વાંચતા આવડે છે? આ બધું કામ તું કરી શકીશ? તે બોલ્યો, હા, હું ગ્રેજ્યુએટ છું. હું બધું કામ કરીશ. હું હિસાબ કિતાબ પણ બરાબર રાખીશ. મને બસ કામની જરૂર છે. મારા ઘરની હાલત પણ સારી નથી. મેં કહ્યું, તને 10,000 રૂપિયા પગાર મળશે. તે બોલ્યો, ઠીક છે. મેં પૂછ્યું, તું ક્યાં રહે છે? તે બોલ્યો, હું તમારા પડોશના ગામમાં રહું છું. જો તમે ઈચ્છો તો હું મારું આઈડી પ્રૂફ પણ બતાવી આપું. મને તેના પર ભરોસો થયો. મેં તેને કહ્યું કે તે બીજા દિવસથી કામે આવે. પછી મેં કહ્યું, કામે સમયસર આવવું પડશે. સવારે 9 વાગ્યે આવવાનું અને સાંજે 6 વાગ્યે જવું. તેણે કહ્યું, ઠીક છે. તે મારું ખૂબ સન્માન કરતો હતો. બીજે દિવસે મેં તેને દુકાન કેવી રીતે ચલાવવી, ગ્રાહકો સાથે કેવી રીતે વાતો કરવી, વજન કેવી રીતે તોલવું, હિસાબ કેવી રીતે રાખવો, આ બધું સમજાવ્યું. તે હા કરતો અને કામમાં લાગી ગયો. અમારું ગામ મોટું હતું, તેથી દુકાન પર ઘણા ગ્રાહકો આવતા. સારી કમાણી થતી હતી. હવે તે ધીરે ધીરે સારી રીતે કામ કરવા લાગ્યો. મારા માથેનો ઘણો બોજ હળવો થયો. હવે મારે ઘર તરફ ધ્યાન આપવાનો સમય મળતો હતો. મારી દીકરીને સમય આપી શકતી હતી. શેખર કામમાં રચ્યો પચ્યો થઈ ગયો હતો. તે દેખાવમાં પણ ખૂબ સુંદર હતો
અને મારું ખૂબ સન્માન કરતો હતો. હું સવારે ઉઠીને મારી દીકરીનું બધું કામ, રસોઈ બનાવવી, વાસણ સાફ કરવા વગેરે પતાવીને દુકાને આવતી. હું અને શેખર આખો દિવસ દુકાનનું કામ કરતા. તેની સાથે વાતો કરતા દિવસ કેવી રીતે પસાર થઈ જતો તેનો ખબર જ નહોતી. પરંતુ એક ખાસ વાત એ હતી કે તે બપોરે ટિફિન લઈને નહોતો આવતો. તેનું કારણ મને સમજાતું નહોતું. તે રોજ મને જુદા જુદા કારણો જણાવતો હતો. એક દિવસ મેં નક્કી કર્યું કે હું તેને સાચું પૂછીશ. મેં કહ્યું, હું ઘણા દિવસથી જોઉં છું કે તું બપોરે ભોજન લઈને નથી આવતો. આવું કેમ? ત્યારે તેણે કહ્યું, મેડમ, મારા ઘરની હાલત ખૂબ ગરીબ છે. જ્યાં હું અને મારી નાની બહેન નાના હતા ત્યારે અમારા માતા પિતા ગુજરી ગયા. બધી જવાબદારી મારા પર આવી. મેં જે કામ હોવ્યું તે કર્યું જેથી પેટ ભરાય, અને બંને કામ કરતા કરતા ભણ્યા. મારી બહેનના લગ્ન પણ મેં કામ કરીને કરાવ્યા. હવે હું એકલો છું. હું સવારે ભોજન બનાવું છું અને સાંજે પણ પોતાના હાથે બનાવીને ખાઉં છું. પણ મને સારું ભોજન બનાવતા નથી આવડતું, તેથી મને શરમ આવે છે. તેની વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. તે ખૂબ ઈમાનદાર હતો અને સારું કામ કરતો હતો. તેથી મેં તેને કહ્યું, કાલથી હું તારા માટે બપોરનું ભોજન બનાવીશ, પછી આપણે બંને સાથે ખાઈશું. તે બોલ્યો, ના મેડમ, તેની જરૂર નથી. પરંતુ મેં કહ્યું, કોઈ વાંધો નહીં. બીજા દિવસથી અમે બંને સાથે ભોજન ખાવા લાગ્યા. હું તેના માટે ભોજન બનાવતી. એક વખત મારી દીકરી બીમાર પડી. તેને ખૂબ તાવ હતો. તેને તાલુકાની મોટી હોસ્પિટલમાં લઈ જવાનું હતી. અમારા ગામમાં મારા પતિની જૂની ગાડી હતી જે બંધ પડી હતી. મેં કહ્યું, શેખર, તને ગાડી ચલાવતા આવડે છે? મારી દીકરી ખૂબ બીમાર છે. સવારથી જ તેને હોસ્પિટલ લઈ જવી જરૂરી છે. તેણે કહ્યું, હા મેડમ, મને ચલાવતા આવડે છે. પછી હું અને શેખર બંને મળીને મારી દીકરીને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરે તેનું ચેકઅપ કર્યું અને જણાવ્યું કે તેને ટાઇફોઇડ થયો છે. ડૉક્ટરે કહ્યું કે તે 2-3 દિવસ હોસ્પિટલમાં દાખલ કરવી પડશે. મને સમજાતું નહોતું કે શું કરું. શેખરે કહ્યું, મેડમ, તમે દીકરી પાસે રહો. હું દુકાનની બધી જવાબદારી લઈશ, ઘરની પણ કાળજી લઈશ. મને ખૂબ ટેકો મળ્યો. પછી અમે દીકરીને હોસ્પિટલમાં દાખલ કરી અને હું હોસ્પિટલમાં રોકાઈ ગઈ. શેખર ઘરે ગયો અને તેણે 2-3 દિવસ દુકાન ખૂબ સારી રીતે સંભાળી. તે દરરોજ હોસ્પિટલ આવતો, મારા માટે ટિફિન લાવતો, મારી દીકરીને ખૂબ હસાવતો અને તેને વાર્તાઓ સંભળાવતો. તે જરૂરી દવાઓ લાવતો અને દરેક રીતે મદદ કરતો. હવે મને તેનો સ્વભાવ ખૂબ ગમવા લાગ્યો. જ્યારે દીકરીની તબિયત થોડી સારી થવા લાગી ત્યારે ડૉક્ટરે અમને ડિસ્ચાર્જ આપ્યું. શેખર ગાડી લઈને અમને લેવા આવ્યો. અમે ઘરે આવ્યા અને તે ફરી દુકાન પર કામ કરવા લાગ્યો. હવે ધીરે ધીરે અમારી વચ્ચેની નિકટતા વધવા લાગી. મારી દીકરી હવે સાજી થઈ ગઈ હતી અને દરેક કામમાં શેખર મારી મદદ કરતો હતો. એક દિવસ બપોરે જ્યારે શેખર આવ્યો અને અમે સાથે ભોજન ખાતા હતા ત્યારે મેં તેને પૂછ્યું, શેખર, તારી ઉંમર કેટલી છે? તે બોલ્યો, મારી ઉંમર 32 વર્ષ છે. મેં ફરી પૂછ્યું, તે અત્યાર સુધી લગ્ન કેમ ન કર્યા? શેખરે કહ્યું, મારે માતા પિતા નથી, મારું કોઈ નથી જે મારી પડખે ઊભું રહે, જેથી કોઈ મને પોતાની દીકરી આપવા માંગતું નથી. આ વાત સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું. તે મારી ખૂબ કાળજી લેતો હતો. થોડા દિવસો પછી શેખરે મને કહ્યું, મેડમ, મારે કાલે રજા જોઈએ છે. મેં પૂછ્યું, કેમ, શું થયું? તે બોલ્યો, કાલે હું મારી બહેન સાથે છોકરી જોવા જાઉં છું. આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. પરંતુ હવે ધીરે ધીરે મારું મન શેખર તરફ ઝૂકવા લાગ્યું હતું. મારું મન તેના વિશે વિચારવા લાગ્યું હતું. રાત્રે હું તેના જ વિચારોમાં ખોવાઈ ગઈ અને ક્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર ન રહી. બીજે દિવસે શેખર દુકાને ન આવ્યો. આખો દિવસ તેનું ન આવવું મને સારું ન લાગ્યું. દિવસ કપાતો નહોતો. જ્યારે બીજે દિવસે શેખર દુકાને આવ્યો તો તે ખૂબ ઉદાસ હતો. મેં તેની આંખોમાં નારાજગી જોઈ. બપોર સુધી તે ચૂપચાપ કામ કરતો રહ્યો. મેં તેને પૂછ્યું, શેખર, તું ખૂબ નારાજ લાગે છે, શું થયું? તેણે જવાબ આપ્યો, હું ગઈકાલે છોકરી જોવા ગયો હતો, પરંતુ છોકરીવાળાઓએ ના પાડી દીધી. આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હવે મને શેખર ગમવા લાગ્યો હતો.
થોડા દિવસો પછી અમારી કરિયાણાની દુકાનમાં શિંગદાણા, ખાંડ, ગોળ જેવી ઘણી વસ્તુઓ શહેરમાંથી લાવવાની હતી. આ માટે મેં શેખરને એક 4 પૈડાની ગાડી સાથે મોકલ્યો. સફર લાંબી હતી, તેથી સાંજે 8 વાગ્યા સુધીમાં ગાડી પાછી આવી. ડ્રાઈવરે અને શેખરે મોવીને બધો સામાન નીચે ઉતાર્યો. આમાં લગભગ અડધો પોણો કલાક લાગ્યો. હવે રાતના લગભગ 9:45 વાગી ગયા. સામાન ખાલી કર્યા પછી શેખર મારી પાસે આવ્યો અને સામાનની રસીદ આપતા બોલ્યો, મેડમ, હવે હું જાઉં છું. મેં કહ્યું, શેખર, ખૂબ મોડું થઈ ગયું છે. હવે તું ઘરે જઈને ભોજન બનાવીશ તો કેટલું મોડું થશે. તેના કરતાં થોડી વાર રોકાઈ જા. હું ભોજન બનાવી દઉં, તું ખાઈને જજે. શેખર બોલ્યો, ઠીક છે. મેં ઝડપથી ભોજન બનાવ્યું. થોડી જ વારમાં ભોજન તૈયાર થઈ ગયું. અમે બંને સાથે બેસીને ભોજન ખાવા લાગ્યા. મારી દીકરી પહેલેથી જ સૂઈ ગઈ હતી. હવે રાતના લગભગ 10 વાગી ગયા હતા. બહાર ખૂબ અંધારું થઈ ગયું હતું. ભોજન ખાઈને શેખર નીકળવાની તૈયારી કરતો હતો ત્યારે મેં તેને કહ્યું, શેખર, રાતના 10 વાગી ગયા છે. આજે અહીંયા જ આરામ કરી લે. આટલી રાત્રે બહાર ન જા. તે બોલ્યો, ના મેડમ, હું જતો રહીશ. પરંતુ મેં ખૂબ આગ્રહ કર્યો અને તેને રોકાવા માટે કહ્યું. સાચું કહું તો હવે મને શેખર સાથે લગાવ થઈ ગયો હતો. તેને આ રીતે રાત્રે એકલો મોકલવો મને સારું નહોતું લાગતું. અમારા ઘરમાં 3 રૂમ હતા. મેં એક રૂમમાં શેખર માટે પથારી ગોઠવી દીધી અને તેને ત્યાં સૂવાનું કહ્યું. હું મારા બેડરૂમમાં સૂવા ગઈ, પરંતુ આજે મને ઊંઘ નહોતી આવતી. રાતના 12 વાગી ગયા તો પણ ઊંઘનું નામો નિશાન નહોતું. મને તરસ લાગી, તેથી હું ઉઠીને પાણી પીવા રસોડા તરફ ગઈ. હું રોજની જેમ જ પાણી પીવા જતી હતી, તેથી આસપાસ જોયું નહીં. જેવી હું રસોડાના દરવાજે પહોંચી, અચાનક મારી કોઈની સાથે ટક્કર થઈ. હું નીચે પડવાની હતી ત્યાં જ તે વ્યક્તિએ મને પકડી લીધી. હું સીધી તેના બંને હાથમાં હતી. મેં આંખો બંધ કરી લીધી હતી. મને લાગ્યું કે હવે કંઈક અજુગતું થશે, પરંતુ જ્યારે મેં આંખો ખોલી તો હું શેખરના હાથમાં હતી. તેણે મને ઉપરથી પકડી રાખી હતી. હું તેની આંખોમાં જોઈ રહી હતી અને તે પણ મારી આંખોમાં જોઈ રહી હતો. ધીરે ધીરે અમારા ચહેરા એકબીજાના ચહેરાની નજીક આવવા લાગ્યા અને અચાનક અમને ભાન થયું અને અમે બંને અલગ થઈ ગયા. શેખર બોલ્યો, સોરી મેડમ, મને તરસ લાગી હતી. આજે ઊંઘ જ નથી આવી, તેથી હું પાણી પીવા ઉઠ્યો હતો. હું પણ હસીને બોલી, મને પણ ખૂબ મોડું થઈ ગયું. ઊંઘ નહોતી આવતી, તેથી હું પણ પાણી પીવા આવી અને આપણી અચાનક ટક્કર થઈ ગઈ. શેખર આમ બોલીને આગળ વધવાનો હતો ત્યારે મેં તેનો હાથ પકડી લીધો. મેં શેખરને કહ્યું, શેખર, તું ખૂબ ઈમાનદાર છે. જો તારી જગ્યાએ કોઈ બીજો યુવાન હોત તો તે આ તક ન છોડત. તે ચોક્કસ મારો ખોટો ફાયદો ઉઠાવત, પરંતુ તે એવું ન કર્યું. તું ખરેખર ખૂબ સારો માણસ છે. શું હું તને મારા દિલની વાત કહું? શેખર બોલ્યો, કહો. મેં કહ્યું, મને તું ખૂબ ગમે છે. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. આટલું કહેતા મેં શેખરને ગળે લગાવી લીધો. મેં મારું માથું તેની છાતી પર મૂક્યું અને રડવા લાગી. શેખર મારા વાવમાં હાથ ફેરવતો અને સમજાવતો હતો. હવે અમે બંનેએ નક્કી કર્યું કે અમે લગ્ન કરશું. આથી અમને એકબીજાને સહારો મળ્યો. શેખરને પણ એક સારી પત્ની મળવાની હતી. મારી દીકરીને પિતાનો પ્રેમ મળવાનો હતો. શેખરનો સ્વભાવ ખૂબ સારો હતો. અમે બંનેએ કોર્ટ મેરેજ કર્યા. હવે હું અને શેખર સાથે રહીએ છીએ અને અમારી કરિયાણાની દુકાન ચલાવીએ છીએ. હવે અમે ત્રણે ખૂબ ખુશ છીએ. મારી દીકરી ધીરે ધીરે મોટી થઈ રહી છે. તો મિત્રો, મેં અને શેખરે લગ્ન કરી લીધા. તમને શું લાગે છે? અમે સાચું કર્યું કે ખોટું? મિત્રો, જીવનમાં કોઈ ક્યારે કોનું થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. એકલા જીવનમાં જ્યારે અચાનક કોઈનો સાથ મળી જાય તો જીવન ફરીથી ખીલી ઉઠે છે. શેખર અને મારો સંબંધ પણ એવો જ હતો. એક સંબંધ વિશ્વાસનો, પ્રેમનો અને સહારાનો. પ્રેમ એ માત્ર શારીરિક ભૂખ નથી, પરંતુ બે તૂટેલી આત્માઓનું ફરીથી મળવું પણ જરૂરી છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.
મિત્રો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને દરેક મિત્રોને હેપી દિવાળી. ફરી મળશું મિત્રો આવતીકાલે. ધન્યવાદ મિત્રો.